સાચા છે। જોઈએ આપણે દાખલા નંબર 3। એક કારખાનું 60% ઉત્પાદન શક્તિએ 600 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરે છે। 60% શક્તિએ કામ કરે તો 600 એકમો બને। 60% ઉત્પાદન શક્તિએ એકમ દીઠ પડતર 220 નીચે મુજબ છે। એકમ દીઠ પડતર છે 220। એમાં કાચો માલ એકમ દીઠ 100, મજૂરી એકમ દીઠ 20, કારખાના પરોક્ષ ખર્ચ 50, એમાં 60% સ્થિર તો બાકીના 40% ચલિત હોય। વહીવટી પરોક્ષ ખર્ચ 50, એમાં 80% સ્થિર તો બાકીના 20% ચલિત, અને કુલ 220। આ ઉત્પાદન એકમ દીઠ રૂપિયા 250 ના ભાવે વેચવામાં આવે છે, એટલે વેચાણ કિંમત છે 250। 80% ઉત્પાદન શક્તિએ કાચા માલના ખર્ચમાં 5% વધારો થાય છે। યાદ રાખજો 60% એ તમને અંદાજપત્ર આપવામાં આવ્યું છે। હવે વાત છે 80% ની। જો 80% એ કામ કરવામાં આવે તો કાચા માલના ખર્ચમાં એટલે 100 રૂપિયા છે એમાં 5% વધારો થાય છે એટલે 105 રૂપિયા થાય, અને વેચાણ કિંમતમાં 2% ઘટાડો થાય છે, એટલે વેચાણ કિંમત જે 250 છે એમાં 2% ઘટાડો થાય તો એ વેચાણ કિંમત 250 થી ઘટીને 245 થઈ જશે। 5 રૂપિયા ઘટાડો થશે। 2% એટલે 250 ના 2% 5 રૂપિયા થાય। આ 80% એ વાત છે। હવે 90% ઉત્પાદન શક્તિએ કાચા માલના ખર્ચમાં 10% વધારો થાય છે। 90% એ 10% વધારો થાય છે, અને વેચાણ કિંમતમાં 4% ઘટાડો થાય છે। વેચાણ કિંમત 4% ઘટી જશે। સ્થિર ખર્ચા 50% થી 70% ક્ષમતા વચ્ચે સ્થિર રહે છે। યાદ રાખજો 50 થી 70 વચ્ચે સ્થિર ખર્ચ જે હશે એટલો જ હશે, પરંતુ 70 થી 85% ક્ષમતા વચ્ચે ઉપરની રકમના 10% વધે છે। એટલે 80% એ કામ કરો 70 થી 85 ની વચ્ચે 80% આવે, આ 80% તો સ્થિર ખર્ચમાં 10% વધારો થશે, જ્યારે 85% થી 100% ક્ષમતા વચ્ચે સ્થિર ખર્ચ ઉપરની રકમમાં 20% લેખે વધે છે। એટલે આ 90% આવશે। જો 85 થી 100 ની વચ્ચે આવશે 90%, એમાં સ્થિર ખર્ચમાં 20% વધારો થાય છે। અહીંયા માલ સામાન અને વેચાણ કિંમતમાં તો ફેરફાર છે, પરંતુ સ્થિર ખર્ચમાં પણ ફેરફાર છે। બરાબર ધ્યાન આપજો। ઉપરની વિગતો પરથી 80% અને 90% ઉત્પાદન શક્તિએ કેટલો નફો થશે તે દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો। અહીંયા તમને 80 અને 90% એ કીધું છે, જ્યારે અંદાજપત્ર આપવામાં આવ્યું છે 60% એ, એટલે આપણે 60% એ 80% એ અને 90% એ અંદાજપત્ર બનાવશું। 60% એ 600 એકમો તો 80% એ કેટલા 800, 60% એ 600 એકમો તો 90% એ 900 એકમ, એટલે 600, 800 અને 900 એકમો એ અંદાજપત્ર બનશે। સૌપ્રથમ માલ સામાન। એકમ દીઠ 100 છે, 80% એ એમાં 5% વધારો થાય છે એટલે 105 થાય, અને 90% એ એમાં 10% વધારો થાય છે એટલે 110 થાય। 100 ગુણ્યા 600 એટલે 60000, 105 ગુણ્યા 800 એટલે 84000, અને 110 ગુણ્યા 900 એટલે 99000, પ્લસ મજૂરી। મજૂરીમાં કોઈ ફેરફાર નથી એટલે બધામાં રહેશે એકમ દીઠ 20। 20 ગુણ્યા 600 એટલે 12000, 20 ગુણ્યા 800 એટલે 16000, 20 ગુણ્યા 900 એટલે 18000। આનો સરવાળો કહેવાય પ્રાથમિક પડતર। 120 72000, 125 1 લાખ, 130 1,70,000। એમાં પ્લસ કારખાનાના પરોક્ષ ખર્ચા। એમાં સ્થિર 60% અને ચલિત 40%। બરાબર ધ્યાન આપજો। 50 માં 60% એટલે 30 સ્થિર અને 20 ચલિત। 30 ગુણ્યા 600 એટલે 18000 સ્થિર અને 20 ચલિત। હવે આ 18000 છે
એ 70% સુધી સ્થિર રહેશે, પણ જ્યારે 70 થી ટકાવારી વધે ને 85% સુધી થાય તો એમાં 10% વધારો થાય, એટલે 18000 માં 10% વધારો કરી અને અહીંયા લખવાના 19800 થાય. 18000 માં જો 10% વધારો કરો તો 19800 થાય, અને જો પરિસ્થિતિ 85% કરતા વધુ થાય એટલે કે 90% એ પહોંચે તો એમાં 20% વધારો થશે, એટલે 18000 માં 20% 3600 વધારો થાય તો 21600. આપણે કઈ કરવાનું નથી, જેમ દાખલો કે એમ કરવાનું, એટલે જેટલો વધારો સ્થિર ખર્ચમાં કીધો હોય એ સ્થિર ખર્ચમાં વધારો કરતો જવાનો. હવે 19800 ભાગ્યા 800 એટલે 24.75. 21600 ભાગ્યા 900 એટલે 24. 20 ગુણ્યા 600 12000. અહીંયા પણ 20 અને અહીંયા પણ 20 આવશે, એમાં કોઈ ફેરફાર ચલિત ખર્ચમાં નથી કીધો, એટલે 20 ગુણ્યા 800 16000 અને 20 ગુણ્યા 900 એટલે 18000. આનો સરવાળો કહેવાશે કારખાના પડતર. $170 1,02,000 169.75 1,35,800 174 અને 1,56,600. આમાં પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત. આમાં સ્થિર છે 80% અને ચલિત છે 20%. 50 ના 80% એટલે 40 સ્થિર અને 10 ચલિત. 40 ગુણ્યા 600 એટલે 24000. ફરી વખત સ્થિર ખર્ચનો નિયમ યાદ કરો. સ્થિર ખર્ચા 70% સપાટી સુધી સ્થિર રહેશે, પણ 70 થી 85 એટલે 80% સપાટી એમાં 10% વધારો થાય, એટલે 24000 કુલમાં 10% વધારો કરવાનો. યાદ રાખજો, સ્થિર ખર્ચ હોય તો કુલમાં વધારો કરવો અને ચલિત ખર્ચ હોય તો એકમ દીઠમાં વધારો ઘટાડો કરવો. વહીવટી પરોક્ષ ખર્ચ 80%, એ 60% સપાટીએ 24000, તો 80% સપાટીએ એમાં 10% વધારો થાય એટલે 26400 થાય, અને 90% સપાટીએ એમાં 20% વધારો થાય એટલે 24000 ના 20% 4800 વધારો થાય એટલે 28800 થાય. હવે 26400 ભાગ્યા 800 એટલે 33 અને 28800 ભાગ્યા 900 એટલે 32. જ્યારે 10 ગુણ્યા 600 એટલે 6000, અહીંયા પણ 10 અને અહીંયા પણ 10. 10 ગુણ્યા 800 એટલે 8000 અને 10 ગુણ્યા 900 એટલે 9000. આનો સરવાળો એ કુલ પડતર કહેવાશે. એમાં પ્લસ નફો એટલે વેચાણ. તમને વેચાણ કિંમત આપી દેવામાં આવી છે અને 80% 90% સપાટીએ વેચાણ કિંમતમાં ફેરફારો પણ કીધા છે. વેચાણ કિંમત આપી છે પહેલા 250 એટલે અહીંયા આવશે 250. 80% સપાટીએ વેચાણ કિંમતમાં 2% ઘટાડો થશે એટલે વેચાણ કિંમત અહીંયા 245 થશે, અને 90% સપાટીએ વેચાણ કિંમતમાં 4% ઘટાડો થશે એટલે અહીંયા 240 થઈ જાય. 250 ગુણ્યા 600 એટલે 1,50,000. 245 ગુણ્યા 800 એટલે 1,96,000. 240 ગુણ્યા 900 એટલે 2,16,000. હવે આ પડતરનો સરવાળો કરી દઈએ. 170 40 10 એટલે 220. આ તમને આપી દેવામાં આવેલ પડતર હતી. 1,32,000. 212.75
1,70,200 216 અને 1,94,400 એમાં આ તફાવત એ નફો આવશે 220 અને 250 નો તફાવત એટલે 30 એકમ દીઠ અહીંયા આવશે 18,000 અહીંયા 32.25 25,800 24 અને 21,600 થેન્ક યુ ફ્રેન્ડ્સ